નમસ્કાર, હું ડૉક્ટર મૃગેશ વૈષ્ણવ. આજે તમારી સાથે એસર્ટિવનેસ એટલે સ્વાગ્રહીતા, મતલબ તમારા હિતની રક્ષા કરવા માટે તમે તમારી વાત મક્કમતાથી કઈ રીતે રજૂ કરી શકો એ અંગેની એક વિડીયો શ્રેણીના પ્રથમ વિડીયોની રજૂઆત કરવા માગું છું. એક ઉદાહરણ છે. રસિકભાઈ તેમની પત્ની સાથે રવિવારે સાંજે માણેક ચોકની અંદર એક ફૂડ પોઈન્ટ જોઈન્ટ ઉપર ખાવા માટે અલગ ખુરશી ઉપર બેઠા હતા. સખત ભીડમાં પોતાના કુટુંબ તરફ ઉતાવળે જવાનો પ્રયત્ન કરતા સૌમેન્દ્રભાઈએ રસિકભાઈના પગનો અંગૂઠો કચડી નાખ્યો. અંગૂઠો કચડાવવાની પીડાને કારણે બાપ રે રસિકભાઈથી બોલી જવાનું અને તરત સૌમેન્દ્રભાઈની સામે જોઈ અને કહ્યું, આઈ એમ સોરી. હકીકતમાં સોરી સૌમેન્દ્રભાઈએ કહેવાનું હતું. એ કંઈક કહેવા પણ માંગતા હતા, પણ એની પહેલાં જ રસિકભાઈ બોલી ગયા કે આઈ એમ સોરી. એટલે સૌમેન્દ્રભાઈ માર્મિક રીતે કટાક્ષયુક્ત હસતા હસતા બોલ્યા, કાકા, કાકી સિવાય આજુબાજુ પણ ધ્યાન આપો, આ તો માણેક ચોક છે. પતિ તરફ આટલી હલકી કોમેન્ટ્સ અને એ પણ ઉલટો ચોર કોટવાળને દંડે એવું વર્તન એ જોઈને પત્ની એકદમ પતિ ઉપર બગડ્યા અને બોલ્યા કે તમે મારો બચાવ તમારા કુટુંબીજનો સમક્ષ તો ક્યારે કરી શકતા નથી, પણ તમારા હિતમાં પણ તમે ક્યારે બોલતા શીખશો? પેલો લાંબો ઉતાવળિયો આંધળો અધીરો માણસ તમારો પગ કચડીને જતો રહ્યો અને તમે ગરીબ ગાયની જેમ એક કસાઈ સમક્ષ સોરી કહેતા રહ્યા. તમને સમાન જેવું કંઈ છે ખરું? પત્નીના કોડાફાડ વાક્યો સાંભળી અને અંગૂઠાની પીડા છતાં પણ રસિકભાઈએ વિચાર્યું કે હું સાવ આવો નમાલો અને બાયલો કેમ છું? મારા હક માટે હું ક્યાંય બોલી કેમ નથી શકતો? અન્યાય કેમ હું મૂંગે મોઢે સહન કર્યા કરું છું? મિત્રો, રસિકભાઈ જેવા લોકોની આપણા સમાજમાં બહુમતી છે, જેઓ પોતાના હિતની, પોતાના હકની વાત રજૂ કરી શકતા નથી અને ચૂપચાપ મૂંગે મોઢે બધું સહન કર્યા કરે છે. પતિના અંગૂઠામાંથી લોહી નીકળતું અને અંગૂઠાનો નખ ઉખડેલો જોઈ અને પત્ની એકદમ આક્રમક મૂડમાં આવી ગયા અને સૌમેન્દ્રભાઈ જ્યાં હતા ત્યાં દોડી ગયા અને કહ્યું કે એ આંધળો છે, બેશરમ થઈને અહીંયા ભાજીપાવ ખાય છે, ત્યાં મારા પતિનો પગ કચડી નાખ્યો, તને કોઈ પ્રકારની શરમ છે કે નહીં? અને સૌમેન્દ્રભાઈ પણ સામે ગુસ્સે થઈને બોલ્યા, એ બેન મોઢું સંભાળીને વાત કર, તું પણ તને ખબર છે તું કોની સાથે બોલે છે? આ માણેક ચોક છે, બગીચો નથી કે પગ લાંબા કરીને બેસાય. અને જેની ભૂલ છે એને તો માફી માંગી લીધી છે, પછી તું શેની વકીલાત કરે છે? અને રસિકભાઈના પત્ની બોલ્યા, છાનો માનો તું ગમે તેટલો મોટો માણસ હોય, આવીને મારા પતિને સોરી કહેવા માંડ. આમાં બંને વચ્ચે તું મેં થવા માંડી. માણેક ચોકમાં એક રોડ શો થયો. એવામાં સૌમેન્દ્રભાઈના પત્ની અને કુટુંબીજનો ઊભા થયા. તેમને રસિકભાઈની અને એમના પત્નીની વાત સાંભળી, એમનો અંગૂઠો જોયો, અંગૂઠામાંથી લોહી નીકળતું હતું, કદાચ ફ્રેક્ચર પણ હોઈ શકે. તેમને બંને તરફ સમક્ષ દિલગીરી વ્યક્ત કરી અને રસિકભાઈને લઈ અને એ નજીકની હોસ્પિટલમાં ગયા. એક્સરે કરાવ્યો, કોઈ પ્રકારનું ફ્રેક્ચર નહોતું. પાટાપિંડી કરી બધા પાછા માણેક ચોકમાં આવ્યા, નાસ્તો કર્યો અને છૂટા પડતી વખતે ફોન નંબરની આપલે પણ થઈ. એટલું જ નહીં, બંને છૂટા પડ્યા ત્યારે સૌમેન્દ્રભાઈ અને એમના કુટુંબીજનોના મોઢા ઉપર ભાવ હતો દિલગીરીનો અને રસિકભાઈ અને એમની પત્નીના મોઢા ઉપર ભાવ હતો હશે વાંધો નહીં, કંઈ જાણી જોઈને અંગૂઠો નહોતો ચગ્યો. મિત્રો, અહીંયા 3 પ્રકારના વર્તન જોયા. રસિકભાઈની સૌથી પહેલું બિનસ્વાગ્રહી, નમાલું અને પોતાના હકની રક્ષા ન કરતું વર્તન. બીજું વર્તન આક્રમક, જે રસિકભાઈના પત્નીનું અને સૌમેન્દ્રભાઈનું જોયું જે આક્રમક વર્તન હતું. ત્રીજું વર્તન એ સ્વાગ્રહી એટલે સાચી વાતને મક્કમતાથી રજૂ કરવી અને ટેકો આપવો એ રસિકભાઈના કુટુંબીઓનું જોયું. આમાં આક્રમક અને બિનસ્વાગ્રહી વર્તન ધરાવતા વ્યક્તિઓનો આપણે ત્યાં બહુ જ મોટો જથ્થો છે અને આ લોકો ચિંતા, હતાશાથી પીડાતા રહે છે, સતત પોતાની જાતને ધિક્કારતા રહે છે, સમસમીને હંમેશા બેસે છે અને તેમનું બધું કામ બગડે છે. જો તમારે આ બધાથી દૂર રહેવું હોય અને માનસિક રીતે જો સ્વસ્થ રહેવું હોય તો એસર્ટિવનેસ એટલે સ્વાગ્રહીતા એ
શીખવાની તાલીમ તમારે લેવી પડશે. એ અંગેની રજૂઆત આ વિડીયો શ્રેણીમાં આપણે હવે પછી કરતા રહીશું. ત્યાં સુધી તમારા હિતની રક્ષાનો આજથી જ વિચાર કરવાનું શરૂ કરો. નમસ્કાર.